નમસ્કાર મહાદેવ હર, કેમ છો બધા? મજામાં જશો? આજે આપણે જાણીશું કે 14 જાન્યુઆરી 2026 એટલે કે મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિના રોજ ઉત્તરાયણ એટલે શું, એમનું મહત્ત્વ, એમની સાથે રસપ્રદ વાતો અને મકર સંક્રાંતિના દિવસે પતંગ શા માટે ચગાવવામાં આવે છે એ વિવિધ બાબતો આપણે આ વિડીયો દ્વારા માહિતી મેળવશું. તો સૌ પ્રથમ તો પ્રશ્ન એવો થાય કે ઉત્તરાયણ એટલે શું, એનો અર્થ શું? તો ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દમાંથી જે મળી આવેલ છે. ઉત્તર બરાબર પ્લસ અયન એટલે કે ઉત્તરાયણ એટલે કે ઉત્તર તરફ જવું, એના તરફ પ્રયાણ કરવું એવું. આ દિવસે સૂર્યની પૃથ્વીની આજુબાજુ પોતાની પરિભ્રમણની દિશામાં પરિવર્તન કરી અને ઉત્તર દિશા તરફ જાય છે. એ માટે ઉત્તરાયણ એટલે કે સૂર્યને ઉત્તર તરફ જવું. ઉત્તરાયણ એટલે શું? તો સૂર્યના આ પરિવર્તનથી આ દિવસે રાત દિવસ ચરખા એટલે કે 12 કલાકના હોય છે. બીજા દિવસે શિયાળાની મસ્ત ગુલાબી લાંબી રાત અને ટૂંકી બને છે. એટલે કે ઉત્તરાયણના પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે. એટલે કે રાત ટૂંકી બને છે. અને આ ઉપરાંત ઉત્તરાયણને મકર સંક્રાંતિ પણ કહે છે. શા માટે? તો સૂર્ય ઉત્તરની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે. જેમ કે એટલે આ ક્રિયાને સંક્રાંત કહેવાય. ટૂંકમાં તે આપણે 12 રાશિઓ પ્રમાણે વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ આવે. એમાં જે 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ છે એ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે. એટલે કે સૂર્ય છે ધન રાશિમાંથી મકર રાશિમાં જાય છે, એટલે એને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. પછી પ્રશ્ન એવો થાય છે કે મકર સંક્રાંતિના દિવસે ઉત્તરાયણના દિવસે પતંગ શા માટે ચગાવવામાં આવે? તો આજે ઉત્તરાયણનો પર્યાય એટલે કે પતંગ બની ગયો છે. પણ પતંગ ઇતિહાસ, એનો ખૂબ ઇતિહાસ જૂનો છે. કે પતંગનો ઇતિહાસ જાણવા માટે તે પતંગની ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે અંદાજિત 3000 વર્ષ પહેલાં થઈ હતી. પતંગ બનાવવાના સિલ્ક કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એ લાકડી માટે જે લાકડીની ચરી આવે એમાં વાંસનો ઉપયોગ થયો. એ ઇન્ડોનેશિયાની ગુફામાં પણ પતંગના ચિત્રો જોવા મળ્યા. તે વનસ્પતિના મોટા મોટા પાંદડાઓમાંથી પતંગો બનાવવામાં આવતી હતી. પતંગની શોધ કટોકટી કે યુદ્ધ કે અને સંશોધન કરાયું હતું. અને પરંતુ હાલના સમયમાં પતંગ એ ઉજવવાનું એક સાધન બની ગયું છે. પછી એવું થાય કે પતંગ શબ્દ ક્યાંથી આવ્યો? તો ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વાપરવામાં આવ્યો છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય તે દિવસે તથા અમંગળ, દરિદ્રતા, રોગ વગેરે દૂર થાય છે. આ સમયે ઉત્તર દિશામાં પવન હોય છે. આ દિવસે પતંગ ચગાવીને આપણી દિશા નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત સૂર્ય સમક્ષ રહેવું એ વધુ સારું માનવામાં આવે છે. આખો દિવસ પતંગો ચગાવવાની સૂર્યના કિરણોથી આપણા મનમાં વિચારો પોઝિટિવ બને છે અને એવો અનુભવ થાય છે. એ ઉત્તરાયણ મકર સંક્રાંતિનું ધાર્મિકતા સાથેનું મહત્ત્વ શું છે? તો મકર સંક્રાંતિ એનો દિવસ જૂનું ત્યજીને નવું અપનાવવાનું, એટલે કે જૂનું છોડીને નવું અપનાવવું. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી, જુવાર વગેરે છડીને એ બધાનું મિક્સ કરીને ખીચડો બનાવવામાં આવે છે. બહેન અને દીકરી અન્ય લોકો ખીચડો એને ખવડાવવાથી આપણે પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત ઘઉંની ઘૂઘરી બનાવીને ગાયોને ખવડાવવાથી. પછી ભારતના અન્ય પ્રાંતોમાં આ દિવસે માલિક પોતાના નોકરોને, એટલે કે જે મોટા મોટા બિઝનેસમેન હોય એ અન્ન, વસ્ત્ર, ધન, સામગ્રી વગેરે ભેટ સ્વરૂપે આપે છે. ત્યારબાદ મકર સંક્રાંતિના પછીના દિવસે પશુઓ, પ્રાણીઓને વગેરેને ગાયોને દાન થાય છે. નાના બાળાઓના હસ્તે પશુ, પક્ષી, માછલીઓ વગેરેને ભોજન કરવામાં આવે છે.
આ દિવસે યાત્રા પ્રવાસ કરવો એ અનુસૂચિત છે, કારણ કે આ દિવસે કુટુંબ પરિવારનું મિલન અને પરિવાર માટેનો સમર્પણનો દિવસ માનવામાં આવે છે. અને સાથે સાથે એટલું કહીશ કે મકર સંક્રાંતિના પર્વના દિવસે વિક્રમ સંવત 2082 પોષ વદ 11 અને બુધવારના રોજ 14/1/2026ના રોજ બપોરે 3:08 સૂર્યનારાયણ એટલે કે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી રાશિ મુજબ શું દાન કરવું જોઈએ? તો જોને મેષ, સિંહ અને ધન હોય એ લોકોએ કાળા તલ, તિલના વાસણ, કાળા વસ્ત્ર અને કાળા તલ અને કાળા કલરનું દાન કરવું જોઈએ. જે લોકોને વૃષભ, કન્યા અને કુંભ રાશિ હોય એને ઘઉં, ગોળ, લાલ વસ્ત્ર, ત્રાંબાના પાત્ર, લાલ તલ એવા લાલ કલરની વસ્તુનું દાન કરવું જોઈએ. ત્યાર પછી કર્ક, તુલા અને મીન જેની રાશિ છે એને ખાંડ, સફેદ તલ, ઘી, ચાંદી, સફેદ વસ્ત્રો, ટૂંકમાં સફેદ કલરનું જે વસ્તુ હોય એનું દાન કરવાનું. પછી મિથુન, વૃશ્ચિક અને મકર રાશિવાળા લોકોએ ચણાની દાળ, સોનું, પીળા વસ્ત્ર, પિત્તળ વાસણ, ટૂંકમાં પીળા કલરની વસ્તુ હોય એનું દાન કરવું જોઈએ. આ દિવસે વાહનોમાં વાઘ ઉપવાહન છે, અશ્વ વસ્ત્ર છે, પીળું આયુધ છે, ગદા હોય છે, કુમારી સ્થિતિ, બેઠેલી તિલક, કેસર આભૂષણ, મોતીના પુષ્પ, જુઈ જાતિ, સર્પ આગમન, પૂર્વ ગમન, પશ્ચિમ મુખ, દક્ષિણ દ્રષ્ટિ, વાયવ્ય ભોજન, દૂધપાક, રૂપાના વારના, મોહદરી નક્ષત્ર, મંદાકિની વગેરે. સાથે સાથે આના અંતર્ગત સાવચેત રાખવા જેવી બાબતો કે જ્યાં વીજની લાઈન જતી હોય વિદ્યુતની ત્યાં ખાસ કરીને બધાએ ધ્યાન રાખવું જોઈએ. નાના નાના પશુઓ, પક્ષીઓ, માણસો એને ખાસ એમનું પણ ખાસ ધ્યાન રાખવું. જેમ આપણે ઘરે કોઈક આપણી વાત જોતા એમ એના નાના નાના પક્ષીઓ, પહુડા હોય એ પણ એની વાત જોતા હોય ને તે કોઈના ઘણા બધા એવા કેસો આપણે એને એક ખાસ બાબત ધ્યાન રાખવાની. પછી નાના મોટા લોકોએ વીજ તાર જતી જ્યાં લાઈન જતી હોય ત્યાં દોરા અટવાઈ જાય, પતંગ અટવાઈ જાય તો જીવના જોખમે ત્યાં જવું જોઈએ નહીં. બસ આટલી જ બાબતો છેલ્લે એટલી જ કહીશ કે આપણે જીવનમાં પતંગ તો ઘણી મળી જશે પણ જીવન બીજી વાર નહીં મળે. જીવન આપણું અમૂલ્ય છે. પતંગ તો 2-5 રૂપિયાની હોય તો આપણે મળી પણ જઈએ. બસ આટલી જ વાત સાથે મારી વાત પૂર્ણ કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. હા દેવર.